એડ્રેસ લખવાનું આવતું હતું. એક્ઝામ્પલમાં વિજય રાજપરા કોમા 25 સ્વસ્તિક રો હાઉસ કોમા મોટા વરાછા કોમા સુરત 394101 ફૂલ સ્ટોપ. આ પ્રમાણે એડ્રેસ લખવાનું આવતું હતું, જેમાં અલ્પવિરામ પૂર્ણ વિરામની પણ ભૂલ ન રહે જેની કાળજી રાખવાની હોય છે. ત્યારબાદ ડેટ, જે કોઈ તારીખમાં આપણે લખેલો છે એ તારીખ લખવાની આવતી હતી. આ લખનાર પત્ર લેટર લખનારનું ઓળખ એટલે કે સરનામું આવી ગયું છે. લેફ્ટ સાઈડ એટલે કે ડાબી બાજુ એક લીટી એક લાઈન છોડીને લખવામાં આવતું હતું. ટુ પછી કોમા છે, અલ્પવિરામ ફરજિયાત આવે. એમની નીચે જેમને પત્ર લખવાનો છે એમનું નામ અને એડ્રેસ. દાખલા તરીકે એક મિત્ર બીજા મિત્રને પત્ર લખે છે. વિજય રાજપરા કિશન સુતરિયાને પત્ર લખે છે. કિશન સુતરિયા એમનું એડ્રેસ છે 62 વિરાટ સોસાયટી કોમા વરાછા કોમા સુરત 395006. આ બીજો ભાગ પૂરો થાય છે. ત્યારબાદ લખનાર છે એ સાંભળનાર માટે સંબોધન કરે છે, ગ્રીટિંગ. ડિયર કિશન, ડિયર ફ્રેન્ડ, કોઈ પણ વસ્તુ લખી છે કે હમણાં જ આપણે ઈમેલમાં બધું નિહાળવાના છીએ. હવે એ પત્રની શરૂઆત કરે છે, પેરેગ્રાફ રાખી અને શરૂઆત કરે છે. આઈ એમ રાઇટિંગ ધીસ લેટર ટુ ઇન્ફોર્મ યુ ધેટ ... આ પ્રમાણે જે તે પેરેગ્રાફ લખવાનો છે, જે તે સબ્જેક્ટ પ્રમાણે એનો પેરેગ્રાફ લખે છે. આ પત્રલેખન જૂના વખતમાં પત્રલેખન આવતું હતું, બોર્ડની જૂની પેપર સ્ટાઇલમાં પત્રલેખન આવતું હતું. આ પેરેગ્રાફ મેઇન પાર્ટ ઓફ ધ બોડી ઓફ ધ લેટર, પત્રલેખનનો મુખ્ય ભાગ છે એ પેરેગ્રાફ લખતા. ત્યારબાદ એ પૂરું થાય એટલે જે લખનાર છે એ જેમને લખે છે પત્ર એમના માટે એ અંતનો શબ્દ કહે છે યોર્સ ફેથફુલી, જેમાં જુદી જુદી રીતે લખી શકાય. હવે જોઈશું. યોર્સ ફેથફુલીમાં વાય કેપિટલ છે. જુઓ, શબ્દ સમૂહ પૂરો થાય છે ત્યારે અલ્પ વિરામ છે. યોર્સ ફેથફુલીમાં તમે નિરીક્ષણ કરી શકો કે એડ્રેસ જે આપેલું છે, જે એડ્રેસ આપેલું છે એ જ સીધી હરોળમાં સીધું એ જ લાઈનમાં આપેલું છે. યોર્સ ફેથફુલી પછી જે તે નામ લખેલું છે. આ લેટર રાઇટિંગની માહિતી આપી. એવું જ ઈમેલ રાઇટિંગ છે. લેટર રાઇટિંગ અને ઈમેલ રાઇટિંગમાં ફેર એટલો જ છે, લેટર રાઇટિંગમાં સમય પણ બગડે છે, પેપર પણ બગડે છે. જ્યારે ઈમેલ પેપરલેસ કહેવાય છે. તરત જ એક જ સેકન્ડમાં દુનિયાના કોઈ પણ ખૂણા સુધી પહોંચી જાય છે અને એ જ ઈમેલમાં ધારીએ તેટલા માર્ક એટલે કે જેટલા માર્કનો હોય એટલા પૂરા માર્ક પણ આપણે લાવી શકીએ છીએ. હવે જોઈએ આપણે ઈમેલનું માળખું, જેને ફ્રેમ કહીએ. સૌ પ્રથમ ઈમેલમાં ફ્રોમ એટલે કે જેના તરફથી ઈમેલ લખાય છે એમનું બોક્સ. ઈમેલ એડ્રેસ કેવી રીતનું હોય છે એ હવે પછી આવવાનું છે. કોને લખવાનું છે એટલે કે ટુ, જેમને મોકલવાનો છે મેલ એમને ટુ એમનું એડ્રેસ આવશે. ત્યારબાદ સીસી એટલે કે એકથી વધારે, એક કરતાં વધારેને મેલ કરવાનો હોય તો કાર્બન કોપી સીસી કહેવાય. સ્ટુડન્ટને આ ઉપયોગમાં નથી પણ ઇન્ફોર્મેશન જરૂરી છે. ત્યારબાદ બીસીસી. સીસી અને બીસીસીનો ડિફરન્સ તફાવત શું છે? તો સીસી છે કાર્બન કોપી. ધારો કે 5 વ્યક્તિને 5 પર્સન્સને આપણે મોકલેલ છે ઈમેલ, તો 5 વ્યક્તિને ખ્યાલ આવી જાય કે જેમણે ઈમેલ લખેલ છે એમણે કોને 5ને મોકલેલ છે. બીસીસી બ્લાઇન્ડ કાર્બન કોપી, એમાં 5ને ખ્યાલ ન આવે, માત્ર એકને જ ખ્યાલ આવે કે મને મોકલેલ છે, બાકીના બીજા અધર્સ 4 વધ્યા છે એમને ખ્યાલ ન આવે. પણ આ સીસી અને બીસીસીનો ઉપયોગ આપણે કરવાનો નથી, માત્ર ઇન્ફોર્મેશન. સબ્જેક્ટ ઈમેલ જે ટાઇટલથી મોકલેલ છે, જે કોઈ કામકાજ માટે મોકલેલ છે. એક એક્ઝામ્પલ આપું છું. કોઈ બર્થડે પાર્ટીમાં ઇન્વિટેશન છે તો માત્ર આમાં સબ્જેક્ટમાં લખવાનું એટેન્ડ ફોર બર્થડે પાર્ટી ઓર ઇન્વિટેશન ફોર બર્થડે પાર્ટી, એવું ટૂંકમાં લખેલું હોય જેમાં ઈમેલનો સંપૂર્ણ હાર્દ આવતો હોય છે. ત્યારબાદ ડેટ, બોલે તો તારીખ. ડેટ એટલે ખજૂર પણ થાય.
ખાવા માટેનો, પણ અહીંયા તારીખ લખવાની છે આપણે એક્ઝામમાં. બાકી તો આપણે ઈમેલ લખીએ છીએ ત્યારે તારીખ ટાઈમ એ ઓટોમેટિક આવી જાય, લખવો પડતો નથી. અટેચમેન્ટ એટલે બિડાણ જોડાણ. આપણે કોઈને ઈમેલ કરીએ છીએ, બર્થડે પાર્ટીનું ઇન્વિટેશન આપીએ છીએ તો બર્થડે કાર્ડ હારે જોડીએ છીએ. જેપીજી ફાઇલ છે, પીડીએફ ફાઇલ છે, એ ફાઇલ કોઈ અલગ હોય તો આમાં નોંધવાનું હોય છે. મિત્રો આ પણ આપણે ખાસ બહુ એટલી બધી જરૂર નથી. એ જરૂરના વિડીયો મૂકશું ત્યારે એની ઇન્ફોર્મેશન અલગથી આપશું કે જેથી આની સાથે કોઈ આપણને ડિફિકલ્ટી ન રહે. ફરી પાછા એ જ બાબતમાં ફ્રોમ છે, ટુ છે, સબ્જેક્ટ છે, ડેટ છે. હવે જુઓ, સીસી બીસીસી અને અટેચમેન્ટ મેં હટાવી દીધું છે, રિમૂવ કરી નાખેલું છે. હવે આગળની વિગત જોઈએ. સેલ્યુટેશન, જેમને આપણે ગ્રીટિંગ પણ કહીએ છીએ, અને એમના પછીનો ભાગ છે મેઇન પાર્ટ ઓફ ઈમેલ. ઈમેલનો મુખ્ય ભાગ છે જેને પેરેગ્રાફ લખવાનો છે તે. ત્યારબાદ ક્લોઝિંગ, અંતે કમ્પ્લિમેન્ટરી ક્લોઝ, જેમાં આપણે જુદા જુદા ટાઇટલ આપવાના છીએ, કયા શબ્દથી એ પણ જોશું. ઈમેલની ફ્રેમ માળખું બતાવેલ છે, જેમાં સૌથી અગત્યનું ફર્સ્ટ વન ફ્રોમ, જે લખે છે તે, ટુ જેને મેલ મોકલવાનો છે તે, સબ્જેક્ટ જેના વિશે લખવાનું છે તે, ટૂંકમાં ટાઇટલ, ડેટ જે તારીખ છે તે, સેલ્યુટેશન જેમને લખો છો તેને ગ્રીટિંગ અભિવાદન કરો છો, 5th. અને 6th મેઇન પાર્ટ ઓફ ઈમેલ, જેમાં આપણે કેટલાક સેન્ટેન્સ 30 વર્ડ્સ ટુ 50 વર્ડ્સ એટલે કે 50 શબ્દથી વધારે પણ લખી શકાય. ક્લોઝિંગ, અંતે મોકલનાર છે એ જેમને આપણે મોકલીએ છીએ એમના માટે કંઈ વર્ડ યુઝ કરે, અને છેલ્લે મોકલનાર છે એમનો અંતના શબ્દો એ રજૂ કરે છે. ફર્સ્ટ વન હતું ફ્રોમ, જેમના તરફથી ઈમેલ મોકલાય છે તે, એટલે કે ઈમેલ લખનારનું ઈમેલ એડ્રેસ, જેની અંદર મિત્રો ખ્યાલ જ હોય છતાં પણ કેપિટલ લેટર એક પણ કરવાનો આવતો નથી. જોઈએ, ગ્રામર ઓફ ગજેરા એક મેલ એડ્રેસ છે, grammar@gmail.com, જેમાં કેપિટલ લેટર પણ નથી અને એક પણ લેટર વચ્ચે જગ્યા પણ નથી. સેકન્ડ, વિમલ પટેલ 12@gmail.com. એન્ડ થર્ડ, ઝુમખુ 24@gmail.com. મિત્રો કોઈ એમાં આંકડા હોય, કોઈમાં ન હોય. આંકડા એટલા માટે હોય કે એક જ પ્રકારનું એડ્રેસ દુનિયામાં ક્યાંય પણ હોય તો ગૂગલ આપણું એક્સેપ્ટ કરે નહીં, માટે કંઈ ને કંઈ એટલા માટે આંકડો લખવામાં આવે છે. 2, જેમને આપણે ઈમેલ મોકલીએ છીએ એ સંસ્થા કે વ્યક્તિ હોય એમનું એડ્રેસ, એમાં પણ કેપિટલ લેટર આવતો નથી. એક્ઝામ્પલ જોઈએ, વિજયરાજપરા 25@gmail.com. સેકન્ડ એવું એક્ઝામ્પલ જોઈએ, કિશન સુતરિયા 62@gmail.com. આ જેમને આપણે મોકલીએ છીએ એમના એડ્રેસ. થર્ડ પાર્ટ, સબ્જેક્ટ મિત્રો વિશે ટૂંકમાં લખવાનો અને એની અંદર ઈમેલ લખવાનો સંપૂર્ણ હેતુ સમાયેલો છે. એક્ઝામ્પલ જોઈએ, અહીંયા લખેલું છે સબ્જેક્ટમાં અબાઉટ ક્વિઝ કોમ્પિટિશન. તમે એક વક્તૃત્વ સ્પર્ધા વિશે, એટલે કે ઈમેલનો સંપૂર્ણ હેતુ આમાં સમાયેલ છે. બીજું એક્ઝામ્પલ જોઈએ તો એટેન્ડ બર્થડે પાર્ટીમાં હાજરી આપવા માટેનો તમને આ એક સબ્જેક્ટ આપેલો છે, ટૂંકમાં પણ સંપૂર્ણ વિગત આવી ગઈ. થર્ડ એક્ઝામ્પલ, પ્રિપેરેશન ફોર એક્ઝામ, કોઈ પરીક્ષા માટેની તૈયારી માટેનો આપણે ઈમેલ કરીએ છીએ. ફોર્થ, અબાઉટ ધ ટૂર, કોઈ ટૂર ગોઠવાયેલ છે એમના માટે, મિત્રને છે, પેરેન્ટ્સને છે કે અન્ય કોઈને આપણે ઇન્ફોર્મેશન આપવા માટે. કોંગ્રેચ્યુલેશન્સ ફોર સક્સેસ, કંઈ ને કંઈ સફળતા માટેના આપણે અભિનંદન આપતા હોય એના માટેનું
આ એક સબ્જેક્ટમાં ટૂંકું ટાઇટલ બની ગયું છે. બેસ્ટ ઓફ લક ફોર કોઈ પણ કાર્ય માટે જતા હોય, એક્ઝામ હોય, કોઈ એક્ટિવિટી હોય, કોઈ ફંક્શન, કંઈ ને કંઈ માટે જતા હોય તો એના માટે એના શુભેચ્છા વાતકના શબ્દો માટે બેસ્ટ ઓફ લકનું ટાઇટલ છે. મિત્રો, 4th પાર્ટ છે સેલ્યુટેશન ગ્રીટિંગ. ઈમેલ મેળવનારનું નામ અથવા સંબંધ આપણે લખીએ છીએ. એક્ઝામ્પલ, ડિયર ફ્રેન્ડ, મિત્રને લખતા હોય તો માય ડિયર, નામ પણ એમનું લખી શકીએ આપણે, વ્યક્તિનું નામ હોય તે માય ડિયર હરીશ. કોઈ સર હોય, કોઈ કંપનીમાં હોય, એમના માટે રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટેડ મેડમ એવું લખીએ છીએ. સર કે મેડમ એવો વર્ડ પણ વાપરીએ છીએ. કેટલીક વાર માત્ર આપણે લખીએ છીએ કે હેલો તો પણ ચાલે. આ 4th પાર્ટ હતો. 5th મેઇન પાર્ટ. જુઓ, ડેટ વિશે મેં કોઈ તમને ઇન્ફોર્મેશન આમાં સમાવી નથી. કેટલીક વાર તમે લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે. મેઇન પાર્ટ એટલે કે 30થી 40 શબ્દોમાં ઈમેલનું મુખ્ય લખાણ કરવામાં આવે છે. એનાથી વધારે થઈ જાય તો પણ ચાલે, પણ પદ્ધતિસરના એમાં મુખ્ય શબ્દોથી સેન્ટેન્સ આપણે બનાવીશું. શરૂઆત કેમ કરશું એ પેરેગ્રાફની? આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ઇન્ફોર્મ યુ ધેટ. તમને જાણ કરો, ઇન્ફોર્મ કોઈ જાણ કરવા માટેનું છે. તમને જાણ કરવા માટે હું ઈમેલ લખી રહ્યો છું કે ... એ પ્રમાણે પેરેગ્રાફની શરૂઆત. કોઈ આમંત્રણ આપવાનું છે તો આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ઇન્વાઇટ યુ. તમને આમંત્રણ આપવા માટે હું ઈમેલ લખું છું કે... આ પ્રમાણે એનો પેરેગ્રાફ આપણે લખશું. ક્લોઝિંગ, અંતમાં મુખ્ય ભાગ ઈમેલનો તમે લખ્યો છે પેરેગ્રાફ, ત્યાર પછી તમે અંતે શુભેચ્છાવાચક શબ્દો સામાન્ય રીતે લખતા હોઈએ છીએ આપણે. જોઈએ, ગીવ બેસ્ટ રિગાર્ડ્સ ટુ, કોઈને પ્રણામ માટેની વાત કરી છે. ઓલ ધ બેસ્ટ, ટેક કેર, બાય, હેવ અ નાઇસ ડે, બેસ્ટ વિશેષ વગેરે જેવા કોઈને કોઈ શબ્દ આપણે યુઝ કરીએ છીએ. અને આ છેલ્લો પ્રકાર કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, જેમાં આપણે લખીએ છીએ ઈમેલ લખનારનો મોકલનાર સાથેનો સંબંધ અથવા તો એ વિગતની વાત કરીએ છીએ. દાખલા તરીકે કોઈ બાળક છે માતા પિતાને લખે છે તો આપણે લખીએ યોર લવિંગ સન. ડોટર હોય યોર લવિંગ ડોટર. હવે જુઓ, યોર લવિંગ પછી સન કે ડોટર નાઉન ન લખવું હોય તો યોર્સ થઈ ગયું. જુઓ, યોર્સ લવિંગલી, ત્યારબાદ અલ્પવિરામ, કોમા ફરજિયાત આવે. અંકલ આંટી છે, યોર લવિંગ નેફ્યુ, યોર લવિંગ નીસ, યોર્સ લવિંગલી. બહેન કે ભાઈને લખતા હોઈએ, યોર લવિંગ બ્રધર, યોર લવિંગ સિસ્ટર, યોર્સ લવિંગલી. પરિવારને લખાવતો હોય તો લવિંગલી, પ્રેમાળ. મિત્રને લખીએ છીએ યોર સિન્સિયર ફ્રેન્ડ, યોર લવિંગ ફ્રેન્ડ લખીએ તોય ચાલે. યોર્સ સિન્સિયરલી, જો ફ્રેન્ડ નીકળી ગયું એટલે યોર્સ. વાય કેપિટલ છે, પછી સ્મોલ લેટરમાં બધું છે, છેલ્લે અલ્પવિરામ ભૂલાય નહીં. યોર્સ લવિંગલી લખીએ તો પણ ચાલે. કોઈ અજાણી વ્યક્તિ કે સંસ્થામાં લખીએ છીએ યોર્સ ફેથફુલી, વિશ્વાસ જગાડવાનો છે. યોર ફેથફુલ પછી કોઈને કોઈ હોદ્દે કે પર્સનનું ટાઇટલ નાવું આવતું તે લખી શકાય. યોર્સ ટ્રુલી. એ જ પ્રમાણે ટીચરને, શિક્ષકને કે કોઈ હોદ્દેદારને લખીએ છીએ યોર ઓબેડિયન્ટ સ્ટુડન્ટ. આપણે શિક્ષકને લખીએ છીએ એટલે સ્ટુડન્ટ, અથવા તો યોર્સ ઓબેડિયન્ટલી. તમામમાં મિત્રો યોર્સ ફેથફુલી લખીએ તો પણ ચાલે, છતાં પણ હોદ્દા અને સંબંધને અનુલક્ષીને આપણે વિભાગ બતાવ્યા છે. હવે એક એક્ઝામ્પલ, એક ક્વેશ્ચન આપેલો છે જેના પ્રમાણે ઈમેલની વિગત ઝડપથી જોવા જઈ રહ્યા છીએ. કૃષ્ણ ઉમરેટિયા, ઈમેલ એડ્રેસ આપેલું છે કાનો 016@gmail.com, રાઇટ્સ એન ઈમેલ ટુ હિઝ ફાધર. કૃષ્ણ ઉમરેટિયા નામનો એક સ્ટુડન્ટ છે, છોકરો છે, તે તેના પિતાજીને મેલ કરે છે. નામ છે વિપુલભાઈ. વિપુલભાઈને કયા એડ્રેસ પર? વિપુલ ઉમરેટિયા 20000@gmail.com. એના આ એડ્રેસ પર એ મેલ કરે છે ઇન અબાઉટ 30 to 50 વર્ડ્સ, 30 થી 50 શબ્દોમાં. કયા હેતુ માટે? પર્પઝ શું છે? ઇન્ફોર્મિંગ હિમ અબાઉટ ધ પ્રિપેરેશન ઓફ હિઝ બોર્ડ એક્ઝામિનેશન. કૃષ્ણ નામનો છોકરો છે, એમની બોર્ડની તૈયારી, પ્રિપેરેશન કેવી છે એના માટે
એની માહિતી માટે એના પપ્પાને એ મેલ કરે છે. જોઈએ હવે એની સંપૂર્ણ વિગત. ફ્રોમ કોના તરફથી લખાય છે? તો કાનો 016@gmail.com. ટુ કોને લખે છે? વિપુલ ઉમરેટિયા. તો હિઝ ફાધર નેમ નહીં, ત્યાં મારે એડ્રેસ જ લખવું પડે. વિપુલ ઉમરેટિયા 2000@gmail.com. સબ્જેક્ટ શું છે? પ્રિપેરેશન ફોર એસએસસી એક્ઝામ, બોર્ડ એક્ઝામ એટલું પણ લખી શકીએ. જો મિત્રો સૌપ્રથમ પહેલા 3 મુદ્દા આવ્યા છે, એમાં સૌપ્રથમ તમે ફ્રોમ, ટુ અને સબ્જેક્ટ એટલું લખી નાખો. ત્યારબાદ સબ્જેક્ટમાં સ્પેસ વધારે છે એ જ સીધી હરોળમાં ડોટ કરી અને ત્રણેય સીધી લાઈનમાં આવવું જોઈએ. ફ્રોમનું એડ્રેસ, ટુનું એડ્રેસ અને સબ્જેક્ટ. જો ફ્રોમ અને ટુમાં બધા સ્મોલ લેટર છે. સબ્જેક્ટમાં તમે કેપિટલ લેટરમાં, સ્મોલમાં એઝ યુ વિશ તમે લખી શકો. ફોર્થ, ડિયર ફાધર. કારણ કે હવે ડિયર વિપુલભાઈ એમ નહીં લખાય, દીકરો એના પિતાને કહે છે. ડિયર ફાધર જો અલ્પવિરામ કોમા ભૂલવું નહીં. પેરેગ્રાફ કરી અને આપણે એ લખવાનું છે. એ પેરેગ્રાફ બીજી સ્લાઇડમાં સમજાવું છું. ત્યારબાદ અંતનો પેરેગ્રાફમાં, મુખ્ય પેરેગ્રાફ પછી રિગાર્ડ્સ પ્રણામ અને છેલ્લે યોર્સ લવિંગલી, અમને એમનું નામ છે કૃષ્ણા. અહીંયા મેલ રાઇટિંગ પૂરું છું, મેઇન પાર્ટ બાકી છે લખવાનો પેરેગ્રાફ એ, પણ ખાસ નજર કરજો. ખાસ ડિયર ફાધર પછી જે મેઇન પાર્ટ ઓફ ધ ઈમેલ છે એમનો જેટલો પેરેગ્રાફ બનાવેલો છે એ જ પેરેગ્રાફમાં અહીંયા અંતનો શબ્દ આવેલો છે. એ જ પેરેગ્રાફમાં યોર્સ ફેથફુલી એટલી જ જગ્યામાં અને છેલ્લે નામ લખેલું છે. એની નીચે સાઇન પણ તમે કરી શકો. યોર્સ લવિંગલી પછી અલ્પવિરામ કોમા ભૂલવું નહીં. જોઈએ આપણે હવે સંપૂર્ણ ઈમેલ એટલે કે ફ્રોમ ટુ સબ્જેક્ટની સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપણી પાસે આવી ગઈ છે. હવે મેઇન પાર્ટ ઓફ ઈમેલની વાત કરવા જઈ રહ્યા છીએ, એટલા માટે ફ્રોમ ટુ અને સબ્જેક્ટ થોડી વાર આપણે રિમૂવ કર્યું છે. જો ડિયર ફાધર પેરેગ્રાફ થઈ ગયો. આ પેરેગ્રાફમાં શરૂઆતમાં તમે ઇન્ફોર્મેશન સામાન્ય સેન્ટેન્સ લખી શકો છો. એક એક્ઝામ્પલ છે, હાવ આર યુ એન્ડ ઓલ એટ હોમ. તમે અને ઘરે બધા કેમ છો? જો પેરેગ્રાફ કરી અને લખી નાખ્યું છે, એકદમ સામાન્ય સેન્ટેન્સ છે, સિમ્પલ. આઈ એમ વેલ હિયર. હું અહીં મજામાં છું. યુ નો ધેટ. પિતાજી તમે જાણો છો કે ધીસ યર ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર માય ફ્યુચર કેરિયર. મારા ભવિષ્યની કારકિર્દી માટે આ વર્ષ અગત્યનું છે. સો તેથી આઈ એમ રીડિંગ વેલ ટુ ગેટ ગુડ રિઝલ્ટ ઓફ માય એસએસસી એક્ઝામ. મારી એસએસસીની એક્ઝામના સારા રિઝલ્ટ મેળવવા માટે હું સારી રીતે વાંચી રહ્યો છું. આઈ હેવ મેડ ટાઈમ ટેબલ ઓફ રીડિંગ. મેં વાંચન માટેનું એક ટાઈમ ટેબલ પણ બનાવ્યું છે. એન્ડ રિવાઇઝડ ઓલ સબ્જેક્ટ્સ 2 times. તમામ વિષયો 2 વાર તો મેં એને પુનરાવર્તિત કરી નાખ્યા છે. ડોન્ટ વરી અબાઉટ માય હેલ્થ ઇન એક્ઝામ. મારી તંદુરસ્તી અને એક્ઝામ માટે ચિંતા કરશો નહીં. હવે જુઓ, એક લાઈન છોડીને એટલો જ પેરેગ્રાફ ઉપર પ્રમાણે હાવ આર યુમાં જેટલી જગ્યા છે સ્પેસ, એટલી સ્પેસ અહીંયા છે. રિગાર્ડ્સ મીન્સ પ્રણામ. એક લાઈન છોડીને યોર્સ લવિંગલી, જો અલ્પવિરામ છે, કૃષ્ણા. અહીંયા લેટરનો ભાગ પૂર્ણ થાય છે. સંપૂર્ણ લેટર લઈ લઈએ આપણે. ફ્રોમ છે, ટુ છે, સબ્જેક્ટ છે અને લેટરનો મેઇન પાર્ટ રાઇટિંગ પેરેગ્રાફ છે. અહીંયા સંપૂર્ણ લેટર આવી ગયું. બરાબર. આમાં તમે કોમા, ફૂલ સ્ટોપની પણ ભૂલ ન થાય, સ્પેસની પણ ભૂલ ન થાય એની કાળજી રાખી સંપૂર્ણ ઈમેલ આ પ્રમાણે લખશો. હા, બોડી ઓફ ધ ઈમેલ છે એમાં પેરેગ્રાફ મેં અત્યારે એક્ઝામ્પલમાં આપ્યો છે, એમાં કંઈ ને કંઈ તમે ફેરફાર કરીને લખી શકો. આનાથી પણ વધારે લખી શકો. ઈમેલના બીજા કોઈ વિડીયોમાં પણ હજી વધારે આપણે એમને સંપૂર્ણ રીતે જોશું. આવા જ વિડીયો આપના સુધી આવતા રહેશે. એ મેળવવા માટે મિત્રો અમારી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરવાની ભૂલશો નહીં, કે જેથી આવા રસપ્રદના સંપૂર્ણ ગુજરાતી માહિતી સાથેના વિડીયો બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણેના મળતા